પ્રણામ મારા ભાઈઓ બહેનો, આપની સેવામાં જી બુલોચના પ્રણામ. અને આજે હું ફરીવાર આપની સેવામાં આ વિડીયો આપવા જઈ રહ્યો છું. મારા ભાઈઓ બહેનો, આપણે જાણીએ છીએ કે ડિસેમ્બરની 22મી ડિસેમ્બર બહુ લાંબી રાત હોય છે. 22મી ડિસેમ્બરની આ 2023ની 22મી ડિસેમ્બરે જ આપણા ડંકાપતિ, આપણા તાનાશાહે, આપણા ડિક્ટેટરે ભયાનક નિર્ણયો ફેસલા લઈ લીધા છે, જે હું આપને વિદિત કરવા જઈ રહ્યો છું. મારા ભાઈ બહેનો, આમ તો આ તાનાશાહે જ્યારથી આ ભારતની વડાપ્રધાનની ખુરશી ઉપર બિરાજમાન થયા છે ત્યારથી જ તાનાશાહ થઈ ગયા છે. પોતે પણ ડિક્લેર નહોતા કરતા કે હું તાનાશાહ છું એમ. હવે કાયદેસરનું ડિક્લેર કરી નાખ્યું છે અને હવે કાયદેસર સરકારી ધોરણે નિર્ણય કરવાનો બાકી છે. એ લગભગ 2024 જાન્યુઆરીમાં જે કહેવાના છે કે આ 22મી જાન્યુઆરીએ 26મી જાન્યુઆરી પહેલા રામજી મંદિર જે બનાવ્યું છે અયોધ્યામાં, બાબરી મસ્જિદ જે અમારી હતી એ શહીદ કરીને, એના વિશે તો હું અલગ વિડીયો આપને આપવા જઈ રહ્યો છું કે આ મંદિર કાયદેસરનું છે કે ગેરકાયદેસરનું છે, એ હું તમને ફરીથી એક વિડીયો આપવા જઈશ. આ મંદિરના ઉદ્ઘાટનની સાથે જ પોતે પોતાની તાનાશાહીનું ઉદ્ઘાટન પણ કરી નાખવાનો છે. અને નવી લોકશાહી છે, જે આ નવી સંસદ છે, એ નવી સંસદને રાજાશાહીનું મુખ્ય મથક બનાવી નાખવાનો છે. આમ તો આ જે તાનાશાહે આ નવી સંસદ લોકસભાને જાણે કે બીજેપીનું એક મુખ્ય કેન્દ્ર બનાવી નાખ્યું હોય, મુખ્ય મથક બનાવી નાખ્યું હોય અને મુખ્ય કાર્યાલય બનાવી નાખ્યું હોય એવું જ ફલિત થાય છે. એવું આપણે જોઈ રહ્યા છીએ. કેમ કે 13મી ડિસેમ્બરે જે ઘટનાઓ બની એ તો આખું વિશ્વ જાણે છે સંસદની અંદર. અને એના પછી જે કરવાનું હતું એ ન કર્યું, ને ન કરવાનું હતું આ કર્યું તાનાશાહે. એટલે ખબર પડી કે આ તાનાશાહ છે, એટલે ખબર પડી કે આ ડિક્ટેટર છે. અને એટલે જ ખબર પડી કે ભાઈ ભારતમાં તો લોકતંત્ર મરી ગયું છે, લોકતંત્રની તો હત્યા થઈ ગઈ છે, લોકશાહીની હત્યા થઈ ગઈ છે. અને ઇન્દિરા ગાંધીજી એ તો પોતાની ભૂલ સુધારી લીધી હતી. જે ઇન્દિરા ગાંધી સાહિબાએ જે ઇમરજન્સી લગાવેલી હતી એ ઇમરજન્સી પાછી તાત્કાલિક ઉઠાવી પણ લીધી. સમજી ગયા હતા ઇન્દિરા ગાંધી પોતાની ભૂલને સુધારી લીધી હતી અને પછી ચૂંટણી લડીને પોતે જીતા પણ ખરા. પરંતુ આ તાનાશાહ છે ને, હવે જે 2024માં જે ઇમરજન્સી જાહેર કરવાના છે, આ ઇમરજન્સી છે ને પોતે મરી જાય ત્યાં સુધી ચાલુ રહેશે. મરી જાય, જ્યાં સુધી ન મરે ને ત્યાં સુધી આ તાનાશાહ ગાદી ઉપર બેસીને પોતાની ઇમરજન્સી ચાલુ રાખવાના છે. અને રાષ્ટ્રની ચોથી જાગીર છે એવી પત્રકારત્વ, મીડિયા તંત્રને પોતે હાઈજેક કરી લેશે
અને એવા મીડિયા વાળાઓ છે કે જે પોતાની વાહ વાહ કરી રહ્યા છે, પોતાના ગુણગાન ગાઈ રહ્યા છે. એવા મીડિયાઓને પોતે ઘી લાડવા ગોળ ને બધું માલ મલાઈ બધું ખવડાવશે અને હાથ વગા રાખશે પોતે, અને એમને બધા ઇનામો ઇકરામ આપશે એવા મીડિયા વાળાઓને. અને એને કહેવાય ગોદી મીડિયા. આ ગોદી મીડિયાને જલસા કરાવશે આ તાનાશાહ. અને બાકી જો એના કહેવામાં નથી, એના કયામાં આ તાનાશાહના કયામાં નથી, એવા મીડિયાઓને જેલમાં નાખી દેશે અને ફાંસીની સજા આપી દેશે આ તાનાશાહ. અને મારા ભાઈઓ બહેનો, હું જે જોઈ રહ્યો છું એ સાચે સાચું જોઈ રહ્યો છું ને થવાનું છે. 2024માં આ ઈવીએમ મશીન, જો ઈવીએમ મશીનથી ચૂંટણી થશે તો તાનાશાહ છે ને જંગી બહુમતી આવી જશે. આ તાનાશાહ 4-1 ઓર જંગી બહુમતીએ 400થી વધુ સીટો ઉપર પોતે જીતી જશે. અને મને તો એમ લાગે કે 500 સીટ ઉપર એ જીતી જશે. કોઈ નહીં આવે, એક પક્ષ પણ નહીં આવે, એક સીટ પણ કોઈ કોંગ્રેસ નહીં કે કોઈ બીજા પક્ષોને નહીં આવે. અને જંગી બહુમતીએ ચૂંટણી જીતીને ઇતિહાસ રચી નાખશે આ તાનાશાહ. પણ આ ઇતિહાસ ફ્રોડ હશે. આ ઇતિહાસ સાચો નહીં હોય, છેતરપિંડી વાળો ઇતિહાસ હશે. અને આ બધા કાબર ચિતરાઓ બધા ભેરા થઈને આ ઇતિહાસ ખરાબ ઇતિહાસ લખવા જઈ રહ્યા છે, અને ફ્રોડ ઇતિહાસ લખવા જઈ રહ્યા છે, છેતરપિંડી વાળો ઇતિહાસ લખવા જઈ રહ્યા છે, 420 વાળો ઇતિહાસ લખવા જઈ રહ્યા છે મારા ભાઈ બહેનો. અને વિશ્વને બતાવશે કે આ અમારો ઇતિહાસ સાચો છે. પરંતુ અહીંયા ભારતના 140 કરોડ નાગરિકો જ જાણતા હશે કે આ ઇતિહાસ ઈવીએમ મશીનના ફ્રોડથી લખાણો છે, ઈવીએમ મશીનની આ છેતરપિંડીથી લખાયેલો છે, ઈવીએમ મશીનની 420થી લખાયેલો છે. અને ઈવીએમ મશીનના જે સંચાલકો છે એવા ભારતની મુખ્ય ચૂંટણી તંત્રના આ બધા કાબર ચિતરાઓના ગોરખ ધંધાઓથી આ ઇતિહાસ લખાયેલો છે, લખાશે. એ આપણે બહુ જાણી છે. અને આ થશે, જો ઈવીએમ મશીન આવશે ને તો આ બધા આપણા બધાનું આવી બન્યું. રાહુલ ગાંધીને જેલમાં નાખી દેશે, સોનિયા ગાંધીજીને જેલમાં નાખી દેશે, પ્રિયંકા ગાંધીને જેલમાં નાખી દેશે, અને પ્રિયંકા ગાંધીના પતિ વાડરાને, એને ઉદ્યોગપતિ જે છે એમને જેલમાં નાખી દેશે. એટલું જ નહીં, સોનિયા ગાંધીની, રાજીવ ગાંધીની, ઇન્દિરા ગાંધીની, જવાહરલાલ નહેરુની, અને એના પછી આ મેનકા ગાંધી છે, મેનકા ગાંધીના પુત્ર છે, બરાબર, વરુણ ગાંધી, આ બધાને પણ જેલમાં નાખી દેશે. અને આ બધાની ગાંધી પરિવારની પ્રોપર્ટી અને વાડેરા પરિવારની પ્રોપર્ટી બધી જપ્ત કરીને આ ગંડુ રાજા પોતાના હસ્તક લઈ લેશે. બોલો, ના થશે. એટલું જ નહીં, ઉત્તર પ્રદેશમાં જેટલા વિપક્ષો છે, અખિલેશ યાદવ છે, માયાવતી છે, આ બધાને જેલમાં નાખી દેશે. અને બધાની પ્રોપર્ટીઓ છે ને આ ગંડુ રાજા પોતે હસ્તગત કરી લેશે. એટલું જ નહીં, ભારતના જેટલા વિપક્ષો છે, મમતા બેનર્જી છે ને, આ તાત્કાલિક બધાને પકડશે, જેલમાં નાખશે, અને આ બધાની પ્રોપર્ટી, માલ મિલકત બધું જ એ જપ્ત કરીને આ ગંડુ રાજા પોતાના હસ્તક લઈ લેશે. ભયંકર થવાનું છે ખેલ. અને આ બધા વિપક્ષના નેતાઓને જેલમાં યા તો કાયમ માટે રાખીને મારી નાખશે અંદર, અને યા તો ફાંસીની સજા આપશે, ખોટે ખોટા ખટલા ચલાવશે એમની સામે. કેમ કે ભુવાએ પોતાના ઘરના અને ડાકલા વગરના પોતાના ઘરના, એમાં કાંઈ ઘટે. અને જે ઘરે જમવા બેઠો હોય માણા, એ મામાનું ઘર હોય અને પીરસનારી માં હોય, પછી કાંઈ ઘટે? કાંઈ ન ઘટે. એટલે આ તાનાશાહ જે નિર્ણય કરતો હોય, ફેસલા સંભળાવે, એની અદાલતમાં ફેસલા ચાલશે.
હવે ફેસલા ચલાવનારા એના જ માણસો, એના જ ગુરગાવ બધાય, એ ન્યાયાધીશ બન્યા હોય અને એના જ ગુરગા બધાય વકીલો બન્યા હોય, અને પછી કાંઈ ઘટે? એ આ બધાય સોનિયા ગાંધીથી લઈને જેટલા કોંગ્રેસના અધિકારીઓ છે, જેટલા નેતાઓ છે, એ બધાને ખટલાઓ ચલાવીને એવા મોટા અપરાધી, એવા મોટા દેશદ્રોહીઓ સાબિત કરશે અને હંમેશા માટે જેલની સજા ઉપર એમને રાખશે અથવા એમને ફાંસીની સજા આપી દેશે. અને પછી તો એવો દોર ચાલશે કે ચૂન કે એમાં મારો પણ કાટલો કાઢી નાખશે. આ ગંડુ રાજા મને ઉઠાવશે, મને ઉપાડશે અને મારો કાટલો કાઢી નાખશે. કોઈને મૂકશે નહીં. આ ગંડુ રાજા એ છે ને કંઈકને મારી નાખ્યા છે, કંઈકને મારી નાખ્યા છે. લોકશાહી ચાલુ હતી, બંધારણ ચાલુ હતું, ભારતીય બંધારણ આપણું ત્યારે. હવે તો બંધારણ મરી ગયું, આપણું ભારતનું બંધારણ કોઈને ખબર નથી. બોલો, આ આંબેડકરવાદીઓ છે ને બિચારા, હજી એમને ખબર નથી કે આપણા આંબેડકર સાહેબે જે બંધારણ લખ્યું હતું, એ બંધારણ તો ક્યારનું આ લોકોએ છે ને બંધ કરી દીધું છે. અને અત્યારે મનુસ્મૃતિનો કાયદો ચાલે છે આ ગંડુ રાજાના રાજમાં. પરંતુ હવે જે ભયંકર જે પોતે પગલાં ભરશે ને, એ 2024થી શરૂ થશે આનું બધું ખેલ. અત્યારે આ તાનાશાહ બધી તૈયારી કરી છે, કોને ઉપાડવા, ક્યારે ઉપાડવા, કેમ મારવા, કેમ કાઢવા, એ બધી અત્યારે ગોઠવણી કરી રહ્યા છે. અને આપણું મનુસ્મૃતિની સ્થાપના કેમ કરવી, આ ત્રિરંગો ઝંડો એને કેમ રદ કરીને એની જગ્યાએ આપણો ભગવો ઝંડો આપણે ફરકાવવાનો છે રાષ્ટ્રપતિ ભવન ઉપર અને આપણા નવા સંસદ ભવન ઉપર. એ બધી અત્યારે તૈયારી કરી રહ્યો છે આ ગંડુ રાજા. મારા ભાઈઓ બહેનો, ભયંકર ખેલ થવાનો છે 2024માં. આ ભવિષ્યમાંને લખી રાખો. જો કોંગ્રેસીઓ અને વિપક્ષો અને ખાસ કરીને ઇન્ડિયા ગઠબંધન વાળાઓ સજાગ થઈને જોરદાર હલ્લા બોલ કરે અને આ ઈવીએમ મશીનનો બહિષ્કાર કરી અને એમાં જંગી જીત મેળવે, અને આપણા હજી થોડી ઘણી આપણને આશા છે જીતવાની, લોકશાહીને જીવતા કરવાની અને લોકતંત્રને ફરીવાર ધબકતું કરવાની હજી આપણને થોડી ઘણી આશા છે. હજી આપણું જે બંધારણ બંધ થઈ ગયું છે, મરી પડ્યો છે, એને જીવતું કરવાની પાછી આપણી પાસે એક તક છે. એ આપણું સુપ્રીમ કોર્ટ છે. સુપ્રીમ કોર્ટના ચંદ્રચૂડ સાહેબ છે, ત્યાં સુધી આપણને આશા છે. તો ચંદ્રચૂડ સાહેબ જો કાંઈ નિર્ણય લઈ લે તાત્કાલિક ધોરણે અને ઈવીએમ મશીનને ગેરકાયદેસરનું અને ઈવીએમ મશીનની સાથે જે કાંઈ વીવીએ પેડ ને બધા જે યંત્રો જોડાણા છે, આ બધા યંત્રોને પણ ગેરકાયદેસર સાબિત કરી દઈએ, જાહેર કરી દઈએ, ઘોષિત કરી દઈએ અને ભારત સરકારને નોટિસ આપી દે સુપ્રીમ કોર્ટ કે હવેથી ભારત લોકતંત્રની અંદર નાની મોટી કોઈ પણ ચૂંટણીઓ થાય તો ઈવીએમ મશીન ને ઈવીએમ મશીનની સાથે જોડાયેલા બધા યંત્રો ગેરકાયદેસર જાહેર કરવામાં આવે છે. એવું લોકશાહી ઢબે સુપ્રીમ કોર્ટ જોરદાર નિર્ણય લઈ લે અને ફેસલો લઈ લે અને ફેસલો ઘોષિત કરી દે અને કાયદેસરનું સ્વરૂપ આપી દે ને, તો જ હવે આપણે બચવાના છીએ. અન્યથા છે ને આ ગંડુ રાજા છે ને બધાને સાફ કરી નાખવાનો છે. આ મારી ભવિષ્યવાણી લખી લ્યો. જો કોંગ્રેસીઓ ભારતને બચાવવું હોય, ભારતના સંવિધાનને બચાવવું હોય, આ ભારતના ત્રિરંગા ઝંડાને બચાવવું હોય, ભારતની આ જે અમૂલ્ય લોક ધરોહરને બચાવવી હોય, લોકતંત્રને બચાવવું હોય, રાષ્ટ્રીય કોમી એકતાને બચાવવી હોય, તો હવે ચૂંટણી પંચને તમે સીધી કરો, ચૂંટણી પંચને સીધું કરો અને આ સુપ્રીમ કોર્ટના આદેશથી એને સીધું કરો. નકા આ ચૂંટણી પંચ છે ને ખતરનાક ખેલ કરવા જઈ રહ્યો છે આ બધાની સાથે મળીને. તો આ ખેલ પાર ન થઈ જાય અને આ ગંડુ રાજા જીતી ન જાય, એટલા માટે કોંગ્રેસીઓ અને તમામ ઇન્ડિયા ગઠબંધનને મારી હાર્દિક શુભેચ્છાઓ છે, મારી દુઆઓ છે.
તમે આગળ વધો અને આ ગંડુ રાજાનો મુકાબલો કરો અને ઈવીએમ મશીનનો બહિષ્કાર કરી અને જે આપણા સાદા પેપર ઉપર જે આપણી ચૂંટણી થતી હતી એ ચૂંટણી પાછી લઈ આવો તો આ ગંડુ રાજાને આખા ભારતમાં 2 સીટો પણ નહીં મળે. અને હું આ મીડિયાના આ મારી સોશિયલ મીડિયાના માધ્યમથી હું ચેલેન્જ ફેંકું છું આ ગંડુ રાજાને કે વારાણસી હોય કે ભારતનું કોઈ પણ સિટી હોય, આ ગંડુ રાજા જો મને ઉતારે ચૂંટણીમાં, આ ગંડુ રાજાની સામે હું ઉતરું, હું અજાણો છું, બિલકુલ લોકોને જાણતા નથી કે આ ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો એક પ્રેસિડેન્ટ છે જીવ બલોચ, મને ઊભો રાખો, આ ગંડુ રાજાને હું હરાવવા તૈયાર છું. બોલો, લોકોને એવી વાત ઘરે વાત ઉતારું કે તમે મને મત આપજો અને હું કોણ છું એનો પરિચય આપીશ તો લોકોને થશે કે આ વ્યક્તિને આપણે મત દેવો જોઈએ. અને આ ગંડુ રાજાને એક મત પણ નહીં દે કોઈ. આ ગંડુ રાજાને હું હરાવવા તૈયાર છું, ગમે ત્યાં મને ઊભો રાખો એની સામે. આ મારી ચેલેન્જ છે. બીજું, આ ગંડુ રાજાના જે મીડિયાના જે બધા છે ને ગોદી પ્રભારી બધા, એને હું ચેલેન્જ આપું છું કે તમે આ બધાને તમારી ટીવી ઉપર બોલાવીને તમે ડિબેટ કરાવો છો અને તમે ગરબર કરીને સામેવાળાને કાંઈ બોલવા નથી દેતા અને તમારી જ વાહ કરાવો છો. તો આ બધા ગોદી મીડિયાને મારી ખુલ્લી ચેલેન્જ છે. આ મારી સોશિયલ મીડિયા GGSP ચેનલ દ્વારા ખુલ્લી ચેલેન્જ આપું છું કે મને તમે તમારા ડિબેટમાં ઉતારો, તમારી બોલતી ન બંધ કરું તો મારું નામ જીવ બલોચ નહીં. તમે આ ગંડુ રાજાની માવા મલાઈ ખાઈને તમે જે ઇન્ડિયા ગઠબંધનને તમે બદનામ કરી રહ્યા છો, તો તમે મને ડિબેટમાં ઉતારો, તમારી ખો ન ભૂલાવી દો તો મારું નામ જીવ બલોચ નહીં. મારા ભાઈઓ બહેનો, ફરીવાર કહું છું કે આપણા ભારતને બચાવી લ્યો અને રાહુલ ગાંધી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે તમે તૈયાર થઈ જાઓ. અને જો એકવાર રાહુલ ગાંધી સાહેબ કોંગ્રેસના એ વડાપ્રધાન બનશે 2024માં, તો પછી ભારત છે ને એકદમ પ્રગતિ અને વિકાસ કરશે. ક્યાંય કોઈને કલેશ નહીં થાય, કોઈને અન્યાય નહીં થાય, સૌને પાકા ઘર મળી જશે, સૌને રોજગાર મળી જશે, મોંઘવારી દૂર થશે, ગરીબોની સરકાર બનશે. રાહુલ ગાંધી સાહેબની સરકાર એટલે ગરીબોની સરકાર. એટલે મારા ભાઈઓ બહેનો, એકવાર રાહુલ ગાંધી સાહેબને મોકો આપો અને 2024માં એમને વડાપ્રધાન બનાવો. એવી હું આપને 100 કરોડ ને 140 કરોડ નાગરિકોને હું આહવાન કરું છું અને કે તમે જંગી બહુમતી મતદાન કરો અને રાહુલ ગાંધી સાહેબને વડાપ્રધાન તરીકે આપ લઈ આવો, એવી હું આશા રાખું છું આપ સૌથી. જય હિન્દ, જય ભારત. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી. જય હિન્દ, જય ભારત.